ઓ કરશી અમે કઈ શું ચાલે પણ હજી કહું છું તારી વાત થોડી વાર તો જ વધાવો કરજે, નહીં તો અમારું કોઈ નવરાશ નહીં, બહાર ના કરતી. બરોબર છે. આમ તમે 5 ઘર કયો કે 7 ઘર કયો, પણ મારે એ વાત કોઈ મતલબ નહીં પાડે. તો હું તો 11 ઘરોની મજારી માતાની વાત કરું સાહેબ. જૂના 11 ઘર અને જૂના 11 ઘરની યોગેશ હું માતા આજે વાત કરીને જાઉં છું. તો એક ઉક્તાની મેળીની વાત કરીને જાઉં છું. હું માતા આજે બરોબર છે. ઉક્તાની મેળીના અંગાથી સિકોતર લ્યા અને સિકોતરના પાલવની મેળડી છે આરી. બરોબર છે. સિકોતર રખડતું થઈ ગયું તેની મેળડીનો ચોથો પડે લ્યા. જેટલાય નારિયેળ બેહાડે જેટલાય નારિયેળ ઉભો કરતી તો હશી. આજે ધીજ પુરાવા ચોય મળતા નહીં ને ધીજોમાં કોમ થતો નહીં. બરોબર છે. આ ઘરમાંથી કમસે કમ 70 વાળી વાળ્યો હશે લોકોએ. બરોબર છે. પણ આ ઘરોમાં એક ગોડું થયેલું. બરોબર છે. પછી શરીર રીતે બધાને લાફા છે. યોગેશ અડાતા શબ્દોની અખત ઝોપડી શું છે? અને આ ઘરોમાં આજે મારા અખતના તો વેર પડેલો છે સુરેશભાઈ, પણ મને હજી કાળા ધાબળા તરીકે જ ઓળખાય છે. બીજા કોઈ નામથી કોઈ ઓળખતું નહીં. પાછા મી તો ઝઘડા કરાય અને અપૈયો કરાયો ઘરોમાં. બરોબર છે. ભાઈ ભાઈના ના ત્યાં અને બુનો ભાઈનીઓ નહીં થઈ એવા દારા કરાવી દીધા છે. સાચું કે ખોટું લક્ષ્મણભાઈ? પેલી તો વાત, તમે જે ગોમમાં રહો છો એ ગોમ તમારું નહીં. અને જૂના ગોમના તળાવના તળિયે જઈને હું માતા વ્યવહાર લઈને આવું આ ઘરોનો. બરોબર છે. તો બીજા મારે ચોઈ જવું નહીં, પણ મારે તો પેલા ચામુંડાના ટોટિયા પકડવાના છે માતાને. પણ ચામુંડા ચોથી આવી અને ચો ખોવાઈ જાય કોઈને કઈ ખબર નહીં. ચામુંડાનો ઇતિહાસ શોધી બતાવે છે. અને એ ધીજ પુરાવા અંગાથી કાયદેસર કહી દઉં છું કે ધીજ પુરાવો ના મોના ને તો હજી રહેવાનું કાંઈ રડાસણ કોદરા કોઈ અખત માતા જ નથી સાહેબ. તળાવનું તળિયું પકડ્યું હશે રાજુભાઈ. જૂના ગામમાં હું ફરું છું ને તળાવના તળિયે જઈને બેઠી છું હું માતા. તો ખોટું ના લગાડતા, ચોખ્ખી વાત કહે. કા માણસો ચોર, દેવના ચોર અને મનોહરના ચોર. આજે ભાઈ ના ઝઘડા થાય ને તો ભાઈ ના ઝઘડામાં કોઈ દારો માતાનો વ્યવહાર કરી માતાઓ ના મોકલ્યા ધાપ પોકારની તારું. બરોબર છે. ભાઈ છે તો કાલ ભેગા થઈને ખાવાના છો તમે. બરોબર છે. તો ભાઈ ના ઝઘડામાં કોઈ માતાઓનું નવરી કરી ના મોકલાય સાહેબ. અને એટલા જતો ઓટ્યો પડી છે. બરોબર છે. લક્ષ્મણભાઈ હારું કરિયાલું અને પુરવાર કરિયાલું અને આ દેવના જે ઝટકા વાગે એ કરિયાલું પેલા સોન. પણ દેવનું હું અને મારો ગોખલો તોડ્યો સુરેશભાઈ એનું હું. તો અમારી પેઢીમાં નહીં કરે પણ આગળની પેઢીમાં કર્યા હોય. બરાબર. ઓલની પેઢીમાં અત્યારની પેઢીમાં તો ખબર નહીં. અત્યારની પેઢીમાં એ દિવસો બોલો એનો એ કરીને બતાવું સાબિત. જૂનો ઘર હોય અને પાડી અને નવો કર્યું તો ગોખલા તોડાય ના થાય ને ગોખલાની રજા લેવી પડે. બરોબર છે. ગોમનું નામ તો હેડો ગોમમાં તમારે ચક્કર મારી આવીએ. ચીઠોડા
બીજોડાથી આગળ છે. સુરેશભાઈ મારું બોલ્યો તો આ બધો ગોપો જ જીવત નહીં. ખરેખર બરોબર છે પણ હું માતા ફરી આવું છું. ફરી ના આવે બરાબર માફ કરવા જાય મારી માં. લક્ષ્મણભાઈ તમારા ગોમ ગોત્રી અત્યારે ઉભી રહીશું હું માતા. કરો કરો માં ભાઈ અવાજ શું કરજો તમે આવો છો. હું માતા તમારા ગોમ ગોત્રે પહોંચી અને ગોમ ગોત્રે પહોંચી પહેલું તો તમારા ગોમમાં જવાના તઈ રસ્તા પડ્યો બરોબર છે અને ગોમ ગોત્રે જઈને પેલું તો જઈને પેલા છોતરાથી બહાર નીકળીને ગોમ ચોરોની માગી આવીશું માતા. પછી તમારા ઘરો બાજુ જવું નહીં પણ મારે તો એક હનુમાનજીના મંદિરે જઈને એક ઘંટ વગાડવો છે સાહેબ મારે. અને એકન જઈને અને ઘરોના એકન જઈને અને ઊભી રહું બરોબર છે તો આ વાહમો અને આ ઘરોમાં જવાના બે રસ્તા પડે બરોબર કે અને એટલા જ એના વાહના વચમાં હું ઊભી રહી તો આનું બેહવાની જગ્યા નહીં મળતી થાકી જઈશું રાજુભાઈ. તે પેલો જે પેલાના ઘરના બાજુમાં એક ઓટલો કર્યો છે ને એટલા જઈને હું માતા બેહી ઓટલો બરોબર છે. પછી આ ઘરોમાં ફરતી ફરતી મજાના ઘરોમાં ફરું છું પણ મારે તો ડાબી બાજુ ફરવું હોય ડાબી બાજુના ઘરોમાં જવું હોય અને એટલા જતા પેલું ઘર ને બીજું ઘર ને ત્રીજા ઘરમાં મેં ભૂસકો માર્યો. ત્રીજું ઘર કનું લક્ષ્મણભાઈ યોગેશ સાબરકોઠાની ચૂડેલ પછી આજે મારા ઘરમાં પહેરીને અને 3 દીવાની જોત પતાઈ એવી છે પણ અત્યારે તો એક જ દીવો થાય બરોબર કે મારા 3 દીવાની જોત પકડવી હોય પણ એક જ દીવો થાય છે એટલે 3 દીવા માંથી 2 દીવા સુરેશભાઈ બંધ થઈ ગયા હે કે અત્યાર સુધી આ ભાઈનું કોઈ અસલ દેખાડવા વાળું મળ્યું નહીં. ખાલી એમને બે વાયર ઉતારો તમારી માતા જાગૃત થશે એવું નહીં સાહેબ. પણ એટલું કઈ જાઉં છું કે રણાસર ગોધરાની માતા છું અને એટલું કઈ જાઉં છું કે અહીંયાથી ઘેર જો અને 3 દારાની વાત 3 દારામાં કોઈ માતા જગાડવા ના આવે તો મારા સાબરકોઠાની ચૂડેલા પાટ ઉપર એવું નક્કામું છે સાહેબ. પછી એટલું કઈ જાઉં છું કે નખોદ્યું કનું નીકળ્યું નખોદ્યાનું કને ખાધું નખોદ્યાનું કનું નીકળ્યું નખોદ્યાનું કનું ખાધું અને એટલા જતા એક હોનાનો વ્યવહાર હું માતા કઈ જાઉં છું આજે બરોબર છે. કોઈ કીધો હોય નહીં કીધો હોય મને નહીં ખબર બરોબર છે. અને આ પેટમાંથી જે માતા ચાલુ થાય છે ઉટકારા આવે બરોબર છે. મેરી અંગાતી હું કાળા ધાબળામાં બેહીને તમારા પેટમાં જઈને મેલ કાઢવું આજે માતા લ્યો નો મેળ થાય ઓને પીવાઓ ને ચૌદ કે જે 13 પાર નાખે 51 રૂપિયા મૂકજો તમારા મંદિરના ગોખલે બરોબર છે અને 5 અગરબત્તીઓ કરજો આજે પછી બરોબર અને ભૂલ ચૂક ની પાઘડી મોથો બોધીને માફી માંગી લેજો બરોબર છે. અને ઘાટ આવે હું કહેતી નહીં માતા પણ ઘાટ આવે તો નથી અતિએ કરો તો મોઢામાં લઈને માફી માંગો તો બહુ સારું છે. મારે ના બોલાય પણ આ તો હું તમને કહું છું અને એટલા જ તે માતા છોડી દેતી હશે તો તમને 3 તારામાં પરચું આલ્યા વગર રહે નહીં. સુરેશભાઈનું તો કલાકમાં પરચું મળી જતું મહેનત થાય સમજણ ના પડે
જો તમારું વચન છે થઈ જાય. લક્ષ્મણભાઈ રેણકીયા આખું નામ બોલો. રેણકીયા સગની અટક રેણકીયા લક્ષ્મણભાઈ મુજાઈ એક દાડો તમારા ઘેર આય હું કરતા ફરમા. આય ખરા 1000% આય. લક્ષ્મણભાઈ કઈ? પૂજાજી મારી પોતે મેં કાળકાનું પૂજન કરું છું કાળકાનો દીવો ભરું છું પૂજાજી. પૂજાજી પૂજાજી. લઉં છું. ના ગામ? થોડા નંબર લખાઈ આ વાત નહીં સંભળાતી મને એટલે તમે જરા શાંતિ રાખો. કાળકાનો દીવો ભરો છો બરોબર છે. કાળકાનો દીવો ભરતા હોય, કાળકા તમારી દીવો લેતી હોય બરોબર છે, તો 5 એકની કલમ કરે કે સુરેશભાઈ? કરો. સાચું કે જો ભાઈ કેટલા થયા? 6 થયા ને? 5 એકની થઈ છે. 5 એકની થાય 6 એટલે હાથ થાય. બતાવો તો પાંચની કલમ પૂરી થઈ. પોસ્ટી થઈ. ભાઈ કાળકા નહીં લેતી હે દીવો તમારે? ચૂકી વાત. પૂર્ણિમા તો ખરી નીકળી કુળની માતા તમારી કાળકા હાચી હોય તો હજી એમ કહું છું ને કે આ વધાવા કર અને 11 વધાવા થવા દે. તમારી બે બહેનો 32 વેળ જ થાય ના થાય લે. પુણ્ય દેવી નહીં, આ હપારાયેલી દેવ કહેવાય. જે પુણ્ય દેવામાં હોય ને એ હપારાનું દેવ છે. તમારી પુણ્ય દેવી હજી બહાર છે. હજી મને તમારા ઘરમાં તો આવવા તો દો. ઘેર ઘેર. બસ તો પુણ્ય દેવીથી લઈ અને કને દીવો બંધ કરે તો કને દીવો ચાલુ કર્યો ને કને અપૈયો લીધો ને કને અપૈયો છોડ્યો અને કનું પેટમાં છોકરું ખાઈ જાય એ બધી વાત સાહેબ હું કહી જાય. વાંચો વાંચો. કનું પેટમાં વિજય છોકરું ખાઈ જાય ધીજ પુરાવા અંગાતી કે આ દારે અને આ સમયે લોહીના ગઠ્ઠા સુધી મી પાડેલા છે એવું હું માતા વગાડી કહી જાય લક્ષ્મણભાઈ. વાંચો વાંચો. બરોબર છે. અત્યારે જે કરો છો એ કરજો. મેં કીધું છે એટલું કરજો. મેં શું કીધું? 51 રૂપિયા બરોબર. અને પોચ અગરબત્તી કરવાની કીધું. અગરબત્તી, પાઘડી. પાઘડી કામ તમારી રીતે કરજો. ચાર અગરબત્તી બાર કરવાની, બે જમણી બાજુ બે ડાબી બાજુ. સારું થાય તમારા ને મારા 29 દિવસની વાત. કેટલા? 29 દિવસમાં 3 દેવ તો મન જડી જાય. પછી આગળ વાત હું રહું છું ભાડાના મકાનમાં. ચાલશે. હો એને લેવું હશે તો ખુદનું કરી આલશે 3 મહિનો. થઈ જાય જો. બરોબર. અમારા જોડેથી થાય. શ્રી રામ બધું આવી જાય. ના ના એ મારી જય માતાજી. બોલો. શું નામ? શું તકલીફ? તમારે બિહાડવાની વાત કરવાની જ નથી કે હું માતા કઈ દો તો તમે બિહાડવા બધી વાત કરો. હે આ વધાવો થાય અને 10 ના થાય.
પટેલ આરકે જે થોડો વખવો ઓછો કરજો. વાતો સુંદર જો. શું નામ? રાજુભાઈ બેઠું અને વસ્તાર કરો બે ડુહા કોણ અને ચોથી વસ્તાર આવ્યો. સમજણ પડી? ખરું 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 બે ડુહા અને આ વસ્તાર ચોથી આવેલો તમારો. એક આ ડોગર ને પેલા ડોગર આ તો પછી મેં એટલું કીધું તમને કે બે ડુહા કોણ અને રાજસ્થાન થી આવેલો કોણ હે. કઈ માતાનું પીતું આજે ચોધીનું કરીને અને ઘરમાં ઘાલ્યું સાહેબ. ફૂલ જેને કહેવાય તમારા રાજસ્થાનમાં ફૂલ આવે અને એના પર માતા બેહ. કઈ માતા? એટલે તો ભૂલ કરી છે તારે. હા તો પણ ભૂલ તો આવ્યું કે સાચું ને? એક સમય આવ્યો તો પેલો તો એ બધું ને કે મારો બાબો કહેવાય ને મારા પપ્પાના એક્સપાયર થઈ ગયા મોટા ભાઈ એ દાગીના વેચવા પડ્યા હતા. એક વખત આવ્યો એટલે તો ઇતિહાસમાં તો કીધું મેં તમને કે કરું દાગીનો લીધો ને કરું દાગીનો વેચ્યો. એટલે મને હો બળી વાત મારી તો એ વાત સાચી આવી કે ના આવી સુરેશભાઈ? સાચું બરોબર છે. તો માતા વેચી મારી તમે તો પછી કઈ માતા તમે બેહાડવા આજે ઉભા થયા છો? આજે એ દાગીનાના અંદર માતાનું પીતું હતું તો માતા વેચે છે તો પછી ચોથી માતા લઈને આવશો કયો? ત્યારે તો મારો જન્મ જ નહીં મારી. તો જન્મ ના હોય એટલે તો વાત કરી આ તો મેં. હવે કરવાળા બીજે તો તમારા જન્મ ના હોય ત્યારે તો હું માતા આગળ હેડું. અને તમારા જન્મ પહેલાની વાત કરી અમે અને હું જન્મ થયો એ પછીની વાતો કરું હેડો. ફટકા તો એવા પડે છે કે ના પૂછો વાત. 17 વખત ધંધો કરો 17 વખત બંધ કરવો પડે નવા નવા. હે લક્ષ્મણભાઈ? વાત સાચી આ વાતમાં 15 વર્ષ ઉપર થઈ જાય કોઈ બાકી નહીં મેં મારી. રાજુભાઈ આ ગરતાલ જ એવી હે આ બધાઓ થાય છીએ અને 10 ના હોય. બે માતાઓનો પ્રમાણ આલીને જાય એવું માતા. બરોબર છે. એક તો તમારા રાજસ્થાનમાંથી ડુંગરા પર બેહેલી માતા છે. બરોબર છે. મારે નામ નહીં દેવું મૈયાની વાત કરે નહીં તો તમે બધા કાળા મથાના મોરની કાલ ઉઠીને નથી ધૂણવા માંડો. સાચું કે લક્ષ્મણભાઈ? વાત સાચી મારી. રાજુભાઈ નોમ અત્યારે દેતી નહીં પણ હું માતા એનું ઓગળી પકડીને તમારા ફાઈલ લઈને આવું. હે કાલના હોજના 7 વાગે કાલ હોજના 7 વાગે અને તમારા ઘરનો દરવાજો ખુલે અને જોરથી ખખડાવે સુરેશભાઈ. સાચું કે શૈલેષભાઈ? હા એ તમારા ઘેર જેવી પડી અને ખખડા અને અવાજ આવે અને જેવો તમે દરવાજો ખોલો બરોબર છે કોઈક માતા હાજરો હાજર આવીને ઊભી રહે તો સમજી જશે કે હું રણાસન ગોધરાની માતા લઈને આવી ત્યાં અમારું વચન. બરોબર છે. એની પ્રતિમા દેખાય અને અહેસાસ થાય કોનમાં વાત કરી જાય કે આ માતા છે તો પછી એ માતાનો ઇતિહાસ શોધવા બેઠો સાહેબ. એ માતાનો ઇતિહાસ શોધશો તો પછી આ જે લકવાત પડ્યું પછી આ અચાનક ફટકા પડ્યું પછી ટોટિયા દુખે છે અને ઘરોમાં પૈસો ટકતો નહીં 17 વિચારો આવે છે એ બધું બંધ થઈ જાય. મેં ઘરમાં ગોગલો બનાવ્યો નવો એમાં કુળદી બિહાડી ગુવા જઈએ હતા આમાં અત્યારે કુળદીમાં આમાં ચામુંડા કહીએ. તો મારા ચામુંડાથી જ મતલબ હતો તારે. હવે 15 દિવસ ત્યાં માંડ્યું 15 દિવસ પોચમનું કર્યું છે. પોચમનો
મળમાં બેહાડીઓ છોડી દઈ માં ચામડી માં એના વિશે તને મળ્યા તમારી ચામુંડ બેઠી હોય, તમારા કોઈ બેઠેલું હોય, તમારા ગોખલામાં કોઈ બેઠેલું હોય, શૈલેષભાઈ, શૈલેષભાઈ,